ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે અત્યારે દ્વારકા જાય છીએ અને શું કહેવાય, આપણે ઓને નાસ્તો પર ઊભા છીએ. જો બધા ફોટા બોટા ને બધું પાડે છે ને આપણે નાસ્તોને બધું કરી લીધું છે. બધા ગાડીમાં બેઠી ગયા છે અને નાસ્તો બાસ્તો ગાંઠિયા માટે ખાઈને આપણે ગાડીમાં બેઠી જાય. અમે બધા સુંદર શહેર થઈ ગયા છે. જો આ સુંદર બેટ દ્વારકા ને બધે આપણે દર્શન કરી લીધા છે. ને જો બધા અહીંયા ફોટા પાડે છે. ને જો આમ ગાડી અહીંયા ઊભી પાછા છાસવાળોમાં ઊભો છે. આપણે છાસ પીને પછી પાછા ગાડીમાં બેઠી જશું. અને જો અમે ઊભીને અહીંયા ફોટા પાડે છે ને પાછળ છે મસ્ત મજાનો દરિયો. જો ગાઈસ અહીંયા છે બધા બેટનો દરિયો, પાછળ હોડી બોડીની બધું છે. આપણી ગાડી અહીંયા ઊભી છે ને જો અહીંયા બધું છે, હોડી બોડી ને પાણીનો દરિયો ને બધું છે. ને જો આ રહ્યો આ સુંદર સેતુ, આપણે જે નવો બેટ શું કહેવાય બ્રિજ બન્યો એ. અને કાંઈ બેટ દ્વારકામાં તો કાંઈ ફોટા બોટા પાડવા દેતા નથી, એટલે શું કહેવાય ખોટું ત્યાં તો કે અંદર ફોન અલાઉડ નથી એટલે ફોન નહોતા લઈ ગયા. પણ અહીંયા આપણે છે તો આપણે કરીને હવે આપણે જાય છીએ ભીમરાણા. તો કન્ટિન્યુ રહેજો. ભીમરાણા મોગલમાનું મંદિર છે ને હવે અમે પહોંચી ગયા છીએ. હવે પ્રસાદી દર્શન કરીને પછી થોડી વાર બેઠશે. મસ્ત ઠંડો પણ આવે છે, પાછળ મસ્ત ખુલ્લું છે તો મજા આવે છે. બસ તો કન્ટિન્યુ રહેજો. આપણે જો પ્રસાદી લેવા જઈએ છીએ, દર્શન કરી લીધા છે. આ છે શિવરાજપુર બીચ. બધા જો નાય છે પણ આપણે નવાતા નથી, કેમ કે આપણે કપડાં બપડા કશું લાવ્યા નથી. ગરમી થાય પછી ચટપટ થાય એટલે જો બધા મસ્ત મજાના નાય છે. અને આપણે જાય ઊભો ઊભા ખાલી ફોટો પાડા, વિડીયો ને એવું થોડુંક લીધું છે. આ બોટનું રાઈડનું કદાચ અત્યારે બંધ છે, કેમ કે પવન જેટલો છે ને હમણાં વરસાદની એની આગાહી છે એના માટે. જો એ બધા નાય છે અને આપણે અહીંયા ઊભા છે. જો બધા અહીંયા ઊભા છે. આમી હું આ શું કરસ? ધૂળ નાખ્યા છે, આખી બગડી. જો તો ખરી. હાલો હવે આપણે જવું છે. હાલો જવું છે ને? અંદર નથી જવાનું, આમ બાબા જવાનું. ચાલો ગાડીમાં. અમે અત્યારે આવ્યા છીએ ખડકેશ્વર મહાદેવ. પાછળ ખડકેશ્વર મહાદેવની મૂર્તિ છે અને અમે બધાએ દર્શન કરી લીધા છે. અંદરની ક્લિપ નાની ઉતારી છે, તમને પછી જોવા મળશે. જો અત્યારે આપણે ફોટા બોટા પાડશી અને પછી પાછા બીજી જગ્યાએ જવા નીકળી જાય. अभिषेक करना है तो यहाँ से टोकन लेके अंदर जाके अभिषेक कर सकते हैं. पूजा अभिषेक चालू है, अंदर जाके अभिषेक करना है तो यहाँ से पूजा. દર્શન કરીને હવે જો ગાડી તરફ આવી ગયા. ગાડી આ રહી. તડકો બહુ જ છે. હવે જાય છીએ કઈ બાજુ જાય છે તમે કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડશે. તડકો બહુ છે, તડકો એને એટલે આપણે બધું પાણીને એવું જ પીવાય છે. જો આપણે આવી ગયા ગાડી તરફ. હવે આપણે અંદર બેસી જાય, એસી બેસી થઈ જાય પછી વાંધો ન આવે. ચારે બાજુ નકરી ગાડી છે. વેકેશનનો માહોલ છે એટલે ટ્રાફિક પણ એટલું છે. તો ગાઈસ આપણે રૂકમણીજીના મંદિરે દર્શન કરીને આવી ગયા છે. હવે આપણે જઈએ છીએ ભડકેશ્વર મહાદેવ. જો એને આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને મીહુબેન ખાય છે હિંચકા અને એ બધું જોઈ જાય. લસણપટ્ટી ખાય છે, બધું જોઈ જાય એટલે એને એમાં બેઠું જોઈને જો બધે અહીંયા હર્ષને બધા રમે છે. જો મીહું અહીંયા હિંચકા ખાય છે અને આપણે ઊભા ઊભા જોઈએ છીએ. અને બસ ઠંડો મસ્ત મજાનો પવન આવે. ત્યાં તો મેકઅપ બેકઅપ બધું વયું ગયું ને વાળ બાળે બંધાઈ ગયા, કેમ કે ગરમી એટલી થાય છે. એસી શરૂ હોય ને તોય તે, કેમ કે એસીમાંથી બહાર આવ્યા હોય એટલે ગરમી થાય જ. તો કાંઈ નહીં, હવે ત્યાં બધે દર્શન કરીને પછી ફોટા બોટા પાડીને પછી જાહે દ્વારકા. છેલ્લે દ્વારકા રાખ્યું છે.
એકાદશના દર્શન કરી લીધા છે. મસ્ત આરતી બધાના બધાની આરતી શરૂ હતી. આપણે નીચે આવી ગયા છે. બધા જો હવે ધીમે ધીમે વસ્તુ લઈને હવે થાય છે. આપણે જાય બહારની તરફ, બહાર રીતે વસ્તુ લેવી છે એટલે દ્વારકાની બજાર છે ઠેઠ બહાર જ્યાં દેખાય ત્યાં સુધી. જો અલગ અલગ બધી વસ્તુ વાખાના લાલાના તોરણ ને ફોટા ને બધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે દ્વારકાધીશનું દર્શન કરીને ઘરે આવી ગયા હતા. રાતે 2-2:15 જેવું થઈ ગયું હતું. તો પછી આવીને આપણે સૂઈ જ ગયા, થાકી ગયા હતા બહુ જ. ને મીરુબેન તો દ્વારકાથી નીકળ્યા ને ત્યારના સૂઈ ગયેલા હતા. એ તો છે કે જ નહીં. દાદા જો એને બાળ મંદિરે મેકવા જવું છે ને ત્યારે મેં એને જગાડી. તમને એમ લાગતું હશે આ સીધા ભાવનગરથી જામનગર પહોંચી ગયા, પણ આપણે કાંઈ વચ્ચે બહુ ઉતાવળ હતી એટલે આપણે કાંઈ શૂટ થયું નથી ને આપણે જો જામનગર પહોંચી ગયા છીએ. અને બસ મારા મમ્મીને બધા જો હવે સૂતા છે ને આપણે મીરુબેનને બધા મૂકી આવી પછી આપણે કામ ઉપાડીએ. અને બસ આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગ્યો મારો બ્લોગ અને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર ગણી દેજો. બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.